ત્યારે બજેટની જે જાહેરાત થઈ ચૂકી છે, બજેટ 2026 જાહેર થઈ ચૂક્યું છે। મારા સહયોગી દીક્ષિતા જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી જાણીશું કે શું સસ્તું થયું છે, શું મોંઘું થયું છે, કયા સેક્ટરને લાભ મળ્યો છે। દીક્ષિતા, બિલકુલથી મિત્તલ, આજે ઐતિહાસિક બજેટ જે રજૂ થયું છે, 9મી વખત નાણામંત્રીએ આ બજેટ રજૂ કર્યું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેને આવકાર્યું છે અને દેશ વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે અને એ સંકલ્પ સાથે આજે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। કોઈને કોઈ સેક્ટરને કંઈક ને કંઈક મળ્યું છે, પરંતુ સૌથી વધારે ફોકસ કયા સેક્ટરો પર કરવામાં આવી રહી છે તેની આપણે વાત કરીશું કે આજનું બજેટ રજૂ થયું એટલે દરેકને આશા અપેક્ષા હતી કે અમારા સેક્ટરને કંઈક મળે। એમાંથી ઉદ્યોગ ક્ષેત્ર માટે શું કરવામાં આવ્યું છે, તો વસ્ત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં સુધારા લાવવા માટેની કામગીરી કરવામાં આવશે। ત્યાર પછી દેશમાં ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવામાં આવશે, તેને ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો લાભ મળવા જઈ રહ્યો છે। એમએસએમઈ સરકારી ખરીદમાં વધારો કરાશે। એમએસએમઈ જે નાના અને મોટા ઉદ્યોગો છે તેને ફાયદો થશે, તેની ખરીદમાં પણ વધારો કરવામાં આવશે। ચેમ્પિયન એમએસએમઈ માટે 10,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ વાત કરીશું કે કયા ક્ષેત્રે, પર્યટન ક્ષેત્રે શું નવા બદલાવો થયા છે અને શું નવા આયામો આમાં જોડવામાં આવ્યા છે, તો પૂર્વોત્તરમાં 5 પર્યટન ક્ષેત્રનું નિર્માણ કરવામાં આવશે, જેથી વિકાસ મળશે તેને ઉદ્યોગોને। પૂર્વોત્તરમાં બૌદ્ધ સર્કિટનું નિર્માણ કરવામાં આવશે। સાથે જ વાત કરીએ તો 15 પુરાતત્વીય સ્થળોનો વિકાસ કરવામાં આવશે, જેથી કરીને પર્યટન ક્ષેત્રે તેનો વિકાસ થાય। ત્યાર પછી વાત કરીશું શિક્ષણ ક્ષેત્રે પણ જે સેક્ટર છે તેમાં પણ બજેટમાં ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે। શિક્ષાથી રોજગાર વધારવા માટે કમિટી બનાવવામાં આવશે। ખાનગી વિશ્વવિદ્યાલય શરૂ કરવા માટે મદદ કરાશે। ત્યાર પછી દેશના દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલ બનાવવામાં આવશે। આ ખૂબ મોટી જાહેરાત બજેટમાં કરવામાં આવી છે, દેશના દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે। ત્યાર પછી આપ જુઓ, શિક્ષણ ક્ષેત્રે તો આ રીતની રજૂઆત કરવામાં આવી છે અને ત્યાર પછી વાત કરીએ તો ઘણી બધી અલગ અલગ જગ્યાઓ પર પણ શું સસ્તું થયું છે, શું મોંઘું થયું છે તેની જો વાત કરવામાં આવે તો વિદેશ જવું તમારા માટે હવે સસ્તું રહેશે, કારણ કે જે પ્લેનના ઈંધણ છે તેમાં ઘટાડો થયો છે બજેટમાં, એટલે વિદેશ જવું તમારા માટે સસ્તું જશે। કપડાં ખરીદવા તમારા માટે સારા રહેશે, કારણ કે કપડાઓનું ખૂબ જ છોકરીઓ હોય છે, જે મહિલાઓ હોય છે અને તે લોકો સૌથી વધારે શોપિંગ કરતા હોય છે, તો કપડાં ખરીદવા તે લોકો માટે હવે સસ્તા થઈ રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો બીડી, તમાકુ છે, સિગારેટ છે, તેના ભાવમાં વધારો થયો છે, એટલે ઘણા બધા સેક્ટર એવા છે કે જ્યાં વધારો કરવામાં આવ્યો છે અને કેટલાક સેક્ટર એવા છે કે જેને લાભ મળ્યો છે। મિત્તલ, માહિતી બદલ। તો ઘણા એવા સેક્ટર છે કે જેને લાભ મળ્યો છે। આપણે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ પર જે રીતે ભાર મુકાયો છે ને હવે કૃષિની પણ વાત કરી લઈએ તો કૃષિ ક્ષેત્રે આ બજેટ કેવું છે તેની વાત કરી લઈએ તો કૃષિ પર જે રીતે ભાર મુકાયો છે તેની વાત કરીએ તો મત્સ્ય પાલન વધારવા, જળાશયો, અમૃત સરોવરોનું વધારે વિકાસ કરાશે। કૃષિ ક્ષેત્રની આપણે વાત કરી રહ્યા છીએ કે ત્યાં જે વિકાસ કરવામાં આવશે। કોકોનેટ અને ઉત્પાદન વધારવા માટે કોકોનેટ પ્રોત્સાહન યોજના પર ભાર મુકાયો છે, કારણ કે અનેક એવી કૃષિ યોજનાઓ છે જેમાં ભાર મુકાશે। 1 કરોડ ખેડૂતો સહિત 3 લાખ લોકોને સહાયતા કરવામાં આવશે। એટલે આ બજેટમાં કૃષિ ક્ષેત્રે પણ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે અને જે ઘણા મુદ્દાઓ છે તેને આવરી લેવાયા છે। વર્ષ 2030 સુધીમાં, એટલે આવતા વર્ષ 2030 સુધીમાં ભારતીય કાજુ અને કોકોને ગ્લોબલની બ્રાન્ડ બનાવવામાં આવશે અને આ વસ્તુ ખાસ એડ કરવામાં આવી છે, એટલે કૃષિ ક્ષેત્રે પણ લોકોને ફાયદો મળશે, ખાસ કરી ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે આ બજેટને લઈને। ભારતીય કાજુ અને નાળિયેરના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો છે અને આ તમામ એવા ઉદ્યોગો પણ બની શકે છે કે જે વધુ ફાયદો અપાવે। તો નાળિયેર પ્રોસેસિંગને એક્સપોર્ટ પર હવે ભાર મૂકવામાં આવ્યો છે બજેટ 2026માં। કૃષિ ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ ત્યારે વિવિધ સ્થાનિક ભાષાઓમાં એઆઈ ટૂલથી ખેડૂતોને મોટો લાભ થશે। આપણે જાણીએ છીએ કે એઆઈ ઘણી રીતે ફાયદાકારક છે, તો તેને કૃષિ સાથે જોડવામાં આવશે જેથી ખેડૂતોને ફાયદો થાય। ગ્રામીણ રોજગાર માટે પણ, પશુપાલન માટે પણ કૃષિ ક્ષેત્રે ફાયદો થવાનો છે। ત્યારે હવે એ પણ વાત કરી લઈએ, આપણે શિક્ષણની વાત કરીએ, કૃષિની વાત કરીએ, હવે રેલવે ક્ષેત્રમાં કેવો ફાયદો થવાનો છે અને શું શું બદલાવ આવવાના છે, બજેટ શું કહે છે, તો દેશમાં 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે। આ ખાસ અને મોટી વાત છે। સાથે પૂર્વના ડંકુથી પશ્ચિમના સુરતને જોડતો નવો ફેટ કોરિડોર પણ બનાવવામાં આવશે। રેલવે ક્ષેત્રની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે રેલવેનું બજેટ જ્યારે મોટું હોય છે અને રેલવેના કનેક્ટર મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટે 10,000 કરોડની પણ ફાળવણી આ બજેટ 2026માં કરવામાં આવી છે।
દેશભરમાં લોકોની પસંદ બનેલી વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેન પણ વધારાશે. તમામ લોકોની આપણે જોઈએ તો પસંદગીની હવે ટ્રેન બની છે વંદે ભારત, ત્યારે તેમાં પણ વધારો કરવામાં આવશે. અને આ તરફ સ્ટેશન રીડેવલપમેન્ટ અને ટ્રેક અપગ્રેડેશન પર ભાર મૂકવામાં આવશે. એટલે અપગ્રેડ કરવા પર ખાસ કરીને સ્ટેશનમાં આપણે જોઈએ છે ઘણી સુવિધાઓ હવે રાખવામાં આવે છે, એટલે તેના પર વધુ ભાર મુકાય તેવો પ્રયાસ આ બજેટમાં કરવામાં આવ્યો છે. રોજગાર, લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. એટલે રેલવે ક્ષેત્રે જોઈએ તો જે ખાસ કરી સ્ટેશનો પર જે સુવિધાઓ છે તેને પણ વધારવામાં આવશે. રેલવેની સિસ્ટમનો વિસ્તાર અને સેફટી પર વધારે ફોકસ હવે રહેશે. સેફટી, સુરક્ષા પર ખાસ ફોકસ રહેશે. જ્યારે રેલવેની વાત કરી રહ્યા છીએ ત્યારે એક્સ્ટ્રા જે ટ્રેનોની વાત છે, મુસાફરની સુવિધાને પણ ધ્યાનમાં રાખી ફાસ્ટર કનેક્ટિવિટી પર ભાર મુકાયો છે કે જલ્દીમાં જલ્દી મુસાફર હેરાન થયા વગર પહોંચી શકે.